અત્યારે રાજકોટમાં મોસ્ટ ઓફ જગ્યાએ દુકાનોમાં સાડીનો સેલ હાલે છે કે 50% કે 40%. હવે 20,000 વાળી સાડી તમને 12,000માં મળે, 10 વાળી તમને 7,000માં મળે. હવે દુકાનવાળા ખોટ ખાઈને તો ધંધો કરે જ નહીં, એ તો આપણને ખબર છે. પણ વિચારવાનું એ છે કે આટલી મોંઘી સાડી છે છતાં ભીડ બહુ ઝાઝી છે. બાયું 50% સેલમાં સાડી લે 20,000 કે 18,000, 12,000, 7,000 અને જણ બિચારા 1,000ની 3 જોડી કપડાં મળે ને ત્યાંથી લઈ આવે. હવે આટલી મોંઘી સાડી લેતા મારો જીવ હચોડો હાલે નહીં. શું કામ એને? ભાઈ અમને બાપ દાદાની વારસાઈમાં ખાલી મજૂરી જ આવી, અમને મિલકત પૈસા કાંઈ વારસાઈમાં ન થાય. એટલે એ 7,000ની સાડીમાં મન માર ઘરવાળાને મોઢું જ દેખાય કે બિચારો સવારથી હાંડ લગીને વિયો જાય ત્યારે માંડ પૈસા ભેગા થાય. આપણે આ લેવાય નહીં. અરે 1,500ની સાડીમાં 5 વાર તો વિચાર કરવો જ પડે. એ આંઘી વાત રહે, પગમાં પહેરવાના પગરખાઈ સમજી વિચારીને કિંમત કરીને લેવા પડે, જેને જાત મહેનત હોય ને એને. બાકી વારસાઈમાં જેને ઢગલા મોઢે આવ્યો એની તો વાત જ ન થાય. એ તો 50,000 વાળી સાડી લે. અને બધાયથી મહત્વનું તો એ છે કે 7,000ની સાડી આપણા મોઢા ઉપર સૂટ તો કરવી જ હોય ને. અને એથી નહીં મહત્વનું એ કે આપણે બાપાની ઘરે 1,500થી મોંઘો ડ્રેસ પહેર્યો જ ન હોય તો અહીંયા આવીને એટલી બધી શું આમદાની હાલી નીકળી આપણે કે આટલી મોંઘી સાડીઓ લઈએ? ના હો બાપા, આપણો જીવ હચોડો ન હાલે. અને બધાયથી વાત વિચારવા જેવી કે 20 તોલા સોનું પહેર્યું હોય, 20,000ની સાડી પહેરી હોય, 5,000 પાર્લરવાળી લીધા, છતાંય લગ્નમાં આપણું મોઢું ચડેલું હોય. કોકે કાંઈક કહી દીધું હોય, મોઢું ચડી ગયું હોય, કે મોર ન કર્યો હોય તો મોઢું ચડી ગયું હોય, તો પછી આટલો ખર્ચો કરવાની જરૂર શું છે?